પરમાત્માએ સદગુરુ મહારાજનો જય। હવે જોઈએ આગળ કે આત્મામાં ત્રણ અવસ્થાઓ કેમ ભાસે છે। તો આત્માની ત્રણ અવસ્થાઓ એના અનુસંધાનમાં આત્મામાં ત્રણ અવસ્થા એ રીતે ભાસે છે કે જેમ શિપોલીમાં રૂપું એટલે રજત, અબરખ અથવા તો કાગળ એ ત્રણે છીપના અજ્ઞાનથી કલ્પિત ભાસે છે। એટલે કે મૂળ વસ્તુનું ભાન ન હોવાથી બીજી કલ્પિત વસ્તુનો ભાસ આ રીતે શિપોલીમાં રૂપું, અબરખ, અગર તો કાગળ એ અજ્ઞાનથી કલ્પિત છે, એમ પોતાના સ્વસ્વરૂપ ચૈતન્ય આત્મબ્રહ્મમાં આ અવસ્થાઓ કલ્પિત છે। એટલે કે ત્રણેય વસ્તુઓનો પરસ્પર અથવા છીપની સાથે વ્યતિરેક એટલે જુદાપણું છે અને છીપનો ત્રણેય વસ્તુઓમાં અન્વય એટલે સંબંધ વ્યાપક છે। જો કે છીપમાં જ્યારે રૂપું ભાસે ત્યારે અબરખ તથા કાગળ ભાસતો નથી, અને જ્યારે અબરખ ભાસે ત્યારે કાગળ અથવા રૂપું ભાસતો નથી, અને જ્યારે કાગળ ભાસે ત્યારે અબરખ અને રૂપું ભાસતો નથી। આ પ્રમાણે ત્રણેય વસ્તુઓનો પરસ્પર વ્યતિરેક કહેવાય છે। વ્યતિરેક એટલે એક ભાષત અને બીજો ભાષી શકે નહીં, બે હાથે નહીં, ત્રણ હાથે નહીં, એક એક, એને વ્યતિરેક કહેવાય છે। શિપમાં આદિ, મધ્ય તથા અંત એટલે શરૂઆત, વચ્ચે અને છેડો આ ત્રણ વસ્તુઓનો વ્યવહારિક અથવા પારમાર્થિક અત્યંતાભાવ છે। આ ત્રણેય વસ્તુઓમાં એ છીપનો આત્યંતિક બિલકુલ આત્યંતિક ભાવ છે। માટે છીપમાં ત્રણેય વસ્તુઓનો વ્યતિરેક કહેવાય છે। ત્રણેય કાળમાં છીપોલી છે જ એમ કહેવાનો અર્થ છે। આમ આ રૂપું છે, આ અબરખ છે, આ કાગળ છે, એ પ્રમાણે જ્યારે છીપમાં ભ્રાંતિ થાય છે ત્યારે શિપોલીનો આ એટલે ઈદમ અંશ તેનું તે ત્રણેય વસ્તુમાં વ્યાપકપણું છે। તમે આ કાગળ કહો, આ અબરખ કહો, આ રૂપું કહો, એ આ ત્રણ અવસ્થામાં આ વસ્તુ ઈદમ વ્યાપક છે। એ વ્યાપકપણું તે ત્રણેય વસ્તુઓ વિશે છીપના અન્વય એટલે સંબંધ છે। અહીં છીપના ત્રણ અંશ છે, એક સામાન્ય અંશ, બે વિશેષ અંશ અને ત્રીજો કલ્પિત વિશેષ અંશ છે। ઈદમ એટલે આપણું એ સામાન્ય અંશ છે। શિપોલીમાં અને પેલા ત્રણમાં આ એ સામાન્ય છે। જે અધિક કાળમાં પ્રતીત થાય તે સામાન્ય અંશ કહેવાય, બધાય સમયમાં હોય એને સામાન્ય અંશ કહેવાય છે। ઈદમપણું ભ્રાંતિ કાળમાં પ્રતીત થાય છે તથા ભ્રાંતિના અભાવ કાળમાં પણ આ છીપ છે એવી રીતે પ્રતીત તો થાય જ છે। માટે ઈદમપણું સામાન્ય અંશ છે તે આધાર પણ કહેવાય છે, અધિષ્ઠાન। નીલ પૃષ્ઠ તથા ત્રણ ખૂણાવાળી છીપ એ વિશેષ અંશ છે, જે ન્યૂન કાળમાં પ્રતીત થાય તે વિશેષ અંશ કહેવાય છે।
ઓછા સમયમાં દેખાવ થાય એમ. ભ્રાંતિ કાળમાં આ નીલપૃષ્ઠ તથા ત્રિકોણની પ્રતીતિ થતી નથી. જ્યારે જ્યારે અબરખ કાગળ રૂપું થાય ત્યારે આ છીપોલીની પ્રતીતિ થતી નથી, ખબર પડતી નથી. પરંતુ તે નીલપૃષ્ઠ આદિકની પ્રતીતિ થવાથી ભ્રાંતિની નિવૃત્તિ થાય છે, માટે તે વિશેષ અંશ છે. એ અધિષ્ઠાન પણ કહેવાય છે. રજત એટલે રૂપું, અબરખ, કાગળ એ ત્રણ કલ્પિત વિશેષ અંશ છે, જે અધિષ્ઠાનના જ્ઞાન કાળમાં પ્રતીત થાય નહીં. અધિષ્ઠાનનું ભાન ના હોય તો આ પ્રતીત થાય નહીં. તે કલ્પિત વિશેષ અંશ કહેવાય છે. જેમ કે છીપોલી જ ન હોય, હા, તો આ કાગળ અબરખ રૂપું એ કલ્પના થાય જ નહીં, માટે કલ્પિત વિશેષ અંશ કહેવાય છે. રજત, અબરખ, કાગળ એ શીપ એટલે અધિષ્ઠાનના અજ્ઞાન કાળમાં ભાષે છે, મૂળ શીપને નથી જાણી ત્યાં સુધી. પણ શીપના જ્ઞાન કાળમાં એટલે કે શીપને જાણી લીધા પછી તે ત્રણેય પ્રતીત એક પણ પ્રતીત થતો નથી. તેઓ શીપથી વ્યભિચારી એટલે જુદો છે, માટે તે કલ્પિત વિશેષ અંશ છે. એ ભ્રાંતિ પણ કહેવાય છે. તો એનો સિદ્ધાંત આ રીતે ઠરે કે અધિષ્ઠાન આત્મામાં જાગ્રત, સ્વપ્ન અથવા સુષુપ્તિ એ ત્રણેય ભ્રાંતિ આત્માના અજ્ઞાનથી થાય છે. આત્માનું ભાન નથી, માટે આ અવસ્થાઓનું કલ્પિત ભાસ થાય છે. એમનો પરસ્પર એટલે એકબીજા સાથે અથવા અધિષ્ઠાન આત્માની સાથે વ્યતિરેક છે, જુદાપણું છે, અને આત્માનો ત્રણેયમાં અન્વય છે. આ પેલું વ્યતિરેક એટલે સમાન છે, આ જુદો જુદો છે. વ્યતિરેક એટલે અભાવ, વ્યાવૃત્તિ, અન્વય એટલે ભાવ, અનુવૃત્તિ. એ ત્રણેય અવસ્થાઓનો પરસ્પર વ્યતિરેક તથા આત્મા સાથે અન્વય અનવ્યતિરેક છે. એ કેવી રીતે? તો એના માટે એમ છે કે જાગ્રત ભાષે એટલે જાગ્રતનું ભાન જ્યારે થાય ત્યારે સ્વપ્ન અથવા સુષુપ્તિ બે ભાસતો નથી. સ્વપ્ન ભાષે ત્યારે સુષુપ્તિ અને જાગ્રત ભાસતા નથી, અને સુષુપ્તિ જ્યારે ભાષે ત્યારે જાગ્રત તથા સ્વપ્ન ભાસતો નથી. આ પ્રમાણે ત્રણેય અવસ્થાનો પરસ્પર વ્યતિરેક બતાવેલો છે. હવે અધિષ્ઠાન આત્મામાં આ ત્રણેય અવસ્થાનો પારમાર્થિક અત્યંતાભાવ એટલે નિત્ય નિવૃત્તિ, કાયમ નિવૃત્તિ, છ જ નહીં, છ નહીં, હતો નહીં, હશે નહીં. માટે ત્રણેય અવસ્થાનો અધિષ્ઠાનમાં વ્યતિરેક કહેવાય છે. અધિષ્ઠાન આત્મા એ ત્રણેય અવસ્થાઓમાં અનુસૂત એટલે વ્યાપક, મણકામાં દોરાની જેમ અનુસૂત રહીને તેમને પ્રકાશે છે. માટે આત્માને ત્રણેય અવસ્થામાં અન્વય છે. આત્માના અવિદ્યા ઉપાધિને લીધે આરોપિત કલ્પિત ત્રણ અંશ છે. આત્મામાં નથી, પણ અવિદ્યાના ઉપાધિની કલ્પનાના લીધે આ ત્રણ પ્રકારના અંશો દેખાય છે, કે જે એક સામાન્ય અંશ, બે વિશેષ અંશ અને ત્રણ કલ્પિત વિશેષ અંશ. આમ હવે જોઈએ કે સત એટલે હોવાપણું, સતરૂપ એ આત્માનો સામાન્ય અંશ છે. જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે, એ પ્રમાણે આત્માનું સતપણું ભ્રાંતિકાળમાં પણ પ્રતીત એટલે દેખાવ થાય છે. અને ભ્રાંતિના નિવૃત્તિ કાળમાં જ્યારે બાદ થાય ભ્રાંતિ, ત્યારે પણ હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું,
હું પરિપૂર્ણ છું, હું અસંગ છું, હું નિત્ય મુક્ત છું, હું બ્રહ્મ છું, એ પ્રમાણે આત્માના સતપણાની પ્રતીતિ થાય છે. માટે સતરૂપ સામાન્ય અંશ છે એ આધાર પણ કહી શકાય છે. હવે ચેતન, આનંદ, અસંગ, અદ્વિતીયપણું વગેરે જે આત્માના વિશેષણો છે એ વિશેષ અંશ છે. કારણ કે ભ્રાંતિકાળમાં તેમની પ્રતીતિ થતી નથી, પરંતુ તેમની પ્રતીતિથી ભ્રાંતિથી નિવૃત્તિ થાય છે. માટે એ વિશેષ અંશ છે અને તે અધિષ્ઠાન પણ કહેવાય છે. 3 અવસ્થા રૂપ પ્રપંચ કલ્પિત વિશેષ અંશ છે. કારણ કે બ્રહ્મથી અભિન્ન આત્માના અજ્ઞાન કાળમાં એ પ્રતીત થાય છે, તથા હું બ્રહ્મ છું એવા આત્માના જ્ઞાન કાળમાં આત્માથી ભિન્ન સત પ્રતીત થતું નથી. માટે 3 અવસ્થા રૂપ પ્રપંચ કલ્પિત વિશેષ અંશ છે એ ભ્રાંતિ પણ કહેવાય છે. આ પ્રમાણે 3 અવસ્થા આત્મામાં મિથ્યા પ્રતીત થાય છે. આત્મામાં મિથ્યા પ્રપંચની પ્રતીતિ થાય એમાં બીજા કોઈ દ્રષ્ટાંતો ખરો? તો એના માટે સ્થાણો વિશે પુરુષની પ્રતીતિ થાય છે. હા, બળેલું ઠૂંઠું હોય તો કોઈક ઊભું છે એમ થાય. સાક્ષીમાં સ્વપ્નની પ્રતીતિ થાય છે. મરુભૂમિમાં જળની પ્રતીતિ થાય છે. આકાશમાં નીલતાની પ્રતીતિ થાય છે. રજ્જુમાં સર્પની પ્રતીતિ થાય છે. જળમાં અધોમુખ એટલે નીચે મુખ હોય એ રીતે પુરુષ અથવા વૃક્ષની પ્રતીતિ ઊંધો એ રીતે થાય છે. અને દર્પણમાં અન્ય વસ્તુ એટલે નગરી, દેહ, સર્વ જે હોય તે એ વગેરે એની પ્રતીતિ થાય છે. એ બધાય મિથ્યા છે એ રીતે સમજવાનું છે. આમ આત્મામાં પોતાના અજ્ઞાનથી પ્રપંચની પ્રતીતિ થાય છે તે મિથ્યા પ્રતીતિ છે. આ પ્રમાણે પ્રપંચના મિથ્યાપણાનો નિશ્ચય કરવો એ જ પ્રપંચનો બાદ છે. બાદ એટલે મિથ્યાપણાનો નિશ્ચય કરવો તે. આમ શાસ્ત્રીય એટલે શાસ્ત્રગત, યુક્તિતક એટલે યુક્તિથી, અને અપરોક્ષ એવા બાધના 3 પ્રકારો પડે છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.